હેલો એવરીવન. તો સ્ટોરી છે 9 જુલાઈ 2023ની. સન્ડે હતો. હું કોઈક સાથે વર્ક કરતો હતો અને એની અંદર શું હતું કે મારે મેન્ટલ મેથ્સ શીખવાડવાનું હતું સ્કૂલે જઈને ને એવી રીતના. તો એની અંદર શું થયું હતું કે એવરી સન્ડે જે લોકો સાથે હું વર્ક કરતો હતો, તો એવરી સન્ડે છે એમની એક મિટિંગ હોય. એવરી સન્ડે હોય, ક્યારેક સેટરડે હોય, આવી રીતના એમની એક મિટિંગ હોય. અડધી કલાક ક્યારેક કલાક ચાલે કોઈ પણ વસ્તુ. તો મિટિંગમાં અલગ અલગ ટૉપિક્સ ડિસ્કસ થાય. હવે 9 જુલાઈ 2023ની સન્ડે મોર્નિંગમાં એમની મિટિંગ હતી. પછી આફ્ટરનૂનમાં મેં ઘણું બધું વિચાર્યું. હું એમના વિશે તમને વાત કરીશ. તો એમાં શું હતું કે અલગ અલગ જે નંબર્સ છે એનો ડિવિઝિબિલિટી રૂલ, એની ચાવી એ શીખવાડવામાં આવતી હતી. તો એની અંદર એક વસ્તુ હતી કે 7નો ડિવિઝિબિલિટી રૂલ શું છે. ડિવિઝિબિલિટી રૂલ મીન્સ કે 7ની ચાવી એ શું છે એ શીખવાડવામાં આવતું હતું. આખું સાંભળજો સરખી રીતના, સ્ટોરી ફ્લોમાં જે જાય છે. તો આ નંબર છે 3 4 5 1. હવે આ જે નંબર છે ને 3 4 5 1, આના બે પાર્ટ્સ કરી નાખવાના આ રીતના. 3 4 5 અલગ, 1 અલગ. લાસ્ટ ડિજિટને ટૂંકમાં અલગ કરવાનું, આગળનું જેટલું વધેલું છે એને અલગ કરવાનું. બરાબર. 7નો ડિવિઝિબિલિટી રૂલ હું કહું છું કે 3 4 5 1 છે, 7થી ડિવાઈડ થાય કે નહીં તમારે ચેક કરવું હોય, રાઈટ. તો એને આ રીતના તમે અલગ અલગ કરી શકો. ખાલી આનો ડિવિઝિબિલિટી રૂલ ડિસ્કસ નહીં થાય, બીજી ઘણી વસ્તુ છે. પછી શું કરવાનું, આપણા બે પાર્ટ્સ થઈ ગયા 3 4 5 અને 1. પછી આ રીતના કે 1 જે આવ્યું ને એને તમારે 2થી મલ્ટીપ્લાય કરી નાખવાનું. તો એ 2 આવી ગયું અને 3 4 5 અને 2નું સબટ્રેક્શન કરશો તો 343 આવશે. હવે આ જો 7થી ડિવાઈડ થાય તો આપણો આ જે નંબર છે એ પણ 7થી ડિવાઈડ થાય. આ જે નંબર છે એનો લાસ્ટ ડિજિટ અલગ કરવાનો, પછી એને 2થી મલ્ટીપ્લાય કરવાનું, પછી ડિફરન્સ ફાઇન્ડ કરવાનું. એ જો 7થી થશે તો ઓરિજિનલ નંબર એ થશે. હવે 343 તમને તો ખબર છે કે 7નો ક્યુબ થાય, મને નથી ખબર. એટલે હું હજી કરું છું કે 343 છે એની અંદર 34 અલગ કરીશ, 3ને અલગ કરીશ, 3 2 6 થશે. આ બેનો ડિફરન્સ 28 આવ્યો. 28 તો 7ના ટેબલમાં આવે છે, એ આવે છે તો આ આવે 7ના ટેબલમાં, આ આવે તો ઓલું જે 3 4 5 1 નંબર હતો એ પણ આવે. હવે 7નો ડિવિઝિબિલિટી રૂલ એમના દ્વારા કહેવામાં આવ્યું હતું જનરલી કે ભાઈ આવો તો ડિવિઝિબિલિટી રૂલ છે ને ક્યાંય તમને જોવા નહીં મળે, બટ રેરલી અમુક બુક્સમાં છે જેનો મને પહેલાં ખબર હતી, બરાબર, કે 7નો ડિવિઝિબિલિટી રૂલ શું છે. અમુક જગ્યાએ જોવા મળે છે એમના વિશે, અને કરન્ટલી ઇન્ટરનેટમાં ઘણી બધી જગ્યાએ અત્યારે તો અવેલેબલ હશે. પણ આગળ એમણે વાત કરી કે 13નો ડિવિઝિબિલિટી રૂલ, પછી 17નો ડિવિઝિબિલિટી રૂલ, 19નો ડિવિઝિબિલિટી રૂલ. આ જ ટાઈપનો 13 17 19નો, બરાબર. તમે જોજો. અને ઇન્ટરનેટ ઉપર મેં સર્ચ કર્યું પછી તો ખ્યાલ આવ્યો સ્ટેમ એન્ડ રૂટ. એક વ્યક્તિ આને નામ આપ્યું છે સ્ટેમ અને રૂટ. સ્ટેમ એટલે આગળનું જે વધ્યું એ, રૂટ એટલે લાસ્ટ ડિજિટ, બરાબર. આ ખાલી નામ આપ્યું છે, લેબલ કર્યું છે જેથી કરીને વસ્તુ ઇઝી થાય. દર વખતે કરવાનું શું છે કે લાસ્ટ ડિજિટને કોઈકથી મલ્ટીપ્લાય કરો અને આગળ વધ્યું એની સાથે કાં તો સબટ્રેક્ટ કરો કાં તો એડ કરો. કાં તો એડ કાં તો સબટ્રેક્ટ, કોઈ પણ એક વસ્તુ કરો, રાઈટ. તો હવે આની અંદર 7ની અંદર છે કે લાસ્ટ ડિજિટને 2થી મલ્ટીપ્લાય કરી સબટ્રેક્ટ કરો આગળનું જે છે એ. અને જે 19 છે એની અંદર એવું છે કે લાસ્ટ ડિજિટને 2થી મલ્ટીપ્લાય કરી એડ કરો. તો દર વખતે આ ટાઈપની એક વસ્તુ હતી કે લાસ્ટ ડિજિટને કોઈક સાથે એડ કરો કાં પછી સબટ્રેક્ટ કરો. આગળનું જે વધ્યું સ્ટેમ એની સાથે કાં તો એડ કરો કાં તો સબટ્રેક્ટ કરો. આ ટાઈપનો નેચર છે એક ડિવિઝિબિલિટી રૂલનો મને મળ્યો. જનરલી ડિવિઝિબિલિટી રૂલના અલગ અલગ ટાઈપ્સ હોય છે. એની અંદર એક છે કે લાસ્ટ ડિજિટ ઉપરથી ખબર પડે, બીજી વસ્તુ છે કે સમ ઓફ ડિજિટ્સથી ખબર પડે, રાઈટ. અને બાકી હજી ઘણી બધી વસ્તુ છે એ હાઇબ્રિડ હોય કે 2-3ના રૂલ્સ ભેગા, 2-3 અલગ અલગ રૂલ્સ ભેગા કર્યા હોય.
અને બાકીનું જનરલી હું મૂકતો કે અનક્લાસિફાઈડ, કારણ કે ઇન્ફાઇનાઇટ રીતના અલગ અલગ નંબર્સનું અલગ અલગ હજી થતું હશે, બરાબર, યટ અનડિસ્કવર્ડ બાય મી એટલીસ્ટ. પછી મેં જોયું તો આને આ એક ટાઈપ થઈ ગયો ડિવિઝિબિલિટી રૂલનો, સ્ટેમ એન્ડ રૂટ મેથડ, અને ઇન્ટરનેટ ઉપર કોઈ કે નામે આપ્યું છે. ઓકે, અને અગેન એ માણસે સિમ્પલ કરવા માટે આપ્યું છે. પછી હું આનું એલ્જેબ્રેઇકલી વિચારતો હતો કે એલ્જેબ્રેઇકલી આનું પ્રૂફ શું છે, કઈ રીતના મળે. અને મેં એલ્જેબ્રેઇકલી વિચારી અને મેં નોટ એના ઉપર લખી, બરાબર. અને પ્રૂફે આપ્યું 13નો ડિવિઝિબિલિટી રૂલ એક હતો કે લાસ્ટ ડિજિટને 4થી મલ્ટીપ્લાય કરીને આગળનું જે છે એની સાથે એડ કરી નાખો, કાઇન્ડ ઓફ આવી રીતના કે 2288 છે તો 2288માંથી 228 છે એ એમનેમ રાખો, આ જે છેલ્લું 8 છે એને 4થી મલ્ટીપ્લાય કરો, પછી એડ કરો. આ જે આવ્યું એ જો 13થી ડિવાઈડ થાય, 260 છે એ 13થી ડિવાઈડ થાય જ, આપણને ખબર છે, તો આવી થાય. આ 13નો ડિવિઝિબિલિટી રૂલ હતો. અલગ અલગ ફેક્ટ્સમાં અત્યારે ઊંડા જવાની જરૂર નથી, પણ ઓવરઓલ થોડુંક સમજો. આ યાદ રાખવાની અત્યારે ચિંતા કંઈ કરો, બરાબર. સ્ટોરી થોડીક ફ્લોથી આપણે સમજીએ. હવે આપણે આની અંદર જોઈએ ને તો મેં વિચાર્યું આનું પ્રૂફ શું છે કે દરેક નંબર માટે આ સાચું હોય એ કઈ રીતના કરી શકાય. અને અહીંયા જે વાત થાય છે હકીકત એ હોય છે કે હાઉ અ મેથેમેટિશિયન થિંક્સ, મેથેમેટિશિયન ઓર જેન્યુઅન મેથ સ્ટુડન્ટ શુડ થિંક. થોડુંક આવું વિચારવું જોઈએ કે એક રૂલ જે મને ખબર છે આને લઈને હું કઈ રીતના જનરલાઇઝ કરી શકું. એક અલગ ટાઈપનો એવો કીડો હોવો જોઈએ, રાઈટ. આ એક કીડો છે, બીજા ઘણા બધા અલગ અલગ પ્રકારના કીડા હોઈ શકે જે આપણી અંદર હોવા જરૂરી છે, બરાબર. તો આ નંબરને એલ્જેબ્રેઇકલી કઈ રીતના સમજી શકાય, બરાબર. આ નંબરની જગ્યાએ કંઈક બીજું આવ્યું હોય તો કઈ રીતના લઈ શકાય. તો 2288 જે નંબર છે મેં વિચાર્યું એને આ રીતના લખી શકાય, 2280 + 8, બરાબર. હજી થોડુંક સ્પેસિફિક કરું તો 228 10s, 2280 એટલે 228 10 વખત, બરાબર. અથવા તો 10 છે એ 228 વખત. 228 10s એન્ડ 8 1s. આ બહુ જ બેઝિક કન્સેપ્ટ છે પ્લેસ વેલ્યુનો, જે હાયર સ્ટાન્ડર્ડની અંદર 10x + y કરીને તમે જે નંબર લખો છો એમાં પણ યુઝ થાય છે. તો જે રીતના 228 10 અને 8 1s છે એવી જ રીતના જનરલી x 10s એન્ડ y 1s આવું કંઈક વિચારી શકાય. x 10s અને y 1s એટલે એ નંબર આવો થશે 10x + y. અહીંયા આપણો 228 તમે મૂકી શકો ને અહીંયા 8 મૂકી શકો. એક્સની જગ્યાએ 228, વાયની જગ્યાએ 8. આ આપણો નંબર જે એકચ્યુઅલી લખીએ છીએ એ આ રીતના લખે, 2288 જે લખીએ છીએ આ રીતના. બાકી એક્સ વાય એલ્જેબ્રિકલી બાજુમાં તમે મૂકો તો એ બેનું મલ્ટિપ્લિકેશન છે. અને અહીંયા આપણે આ જે નંબર છે ને એ લખીએ છીએ જે રીતના, એ મેં આ રીતના બોક્સ કરીને બતાવેલું છે. થોડીક સમજવાની ટ્રાય કરજો, બરાબર. તો આ રીતના છે ને આને રિપ્રેઝેન્ટ કરી શકાય. હું આના વિશે વિચારતો હતો, આ બધી વસ્તુ હું વિચારતો હતો ધીમે ધીમે કે કઈ રીતના આ વસ્તુ થતી હશે, એનું પ્રૂફ કઈ રીતના, દરેક નંબર માટે સાચું કઈ રીતના. લેટ અસ થિંક, બરાબર. 7નું મેં આ રીતના પાસ્ટમાં વિચારેલું હતું ઘણા ટાઈમ પહેલાં, પણ 13નું હું આ રીતના વિચારતો હતો. અને આગળની હજી હું તમને વાત કરું, ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાત છે આની અંદર. તો આ જે નંબર છે એને આ રીતના એલ્જેબ્રિકલી લખી શકાય. 53 છે તો 5 × 10 + 3, 89 છે તો 8 × 10 + 9, 2288 છે તો 228 × 10 + 8. ઇન જનરલ x અને y છે તો 10x + y. આ રીતના આને લખી શકાય, બરાબર. હવે 13ની વાત કરું તો 13માં કેવું હતું કે ભાઈ ફર્સ્ટ ડિજિટ અહીંયા x, ફર્સ્ટ ડિજિટ નહીં, ફર્સ્ટ આખું જે ગ્રુપ હતું એ x, અને લાસ્ટને 4થી મલ્ટીપ્લાય કરું છું, x + 4y બને છે મારો નંબર. અને આ નંબર ઓરિજિનલી એલ્જેબ્રિકલી લખ્યું તો આ રીતના થાય. હવે વસ્તુ શું હતી, આ જો 13થી ડિવાઈડ થતો હોય તો આ 13થી ડિવાઈડ થવો જોઈએ. જો આ ડિવાઈડ થતો હોય 13થી તો આ થવો જોઈએ. વાત એ જ હતી ને, હકીકતે તમે જુઓ તો 13માં શું હતું કે ભાઈ લાસ્ટને 4થી મલ્ટીપ્લાય કરવાનું, આગળનાની સાથે એડ કરવાનું, અને એ જો 13થી થાય તો ઓરિજિનલ નંબર આપણો 13થી ડિવાઈડ થાય. તો મેં આને પ્રૂવ કરવા માટે ઘણું બધું વિચાર્યું
કે x+4y જે છે આ 13થી ડિવાઈડ થાય છે, એટલે 13 મલ્ટીપ્લાઈડ બાય અ નંબર. x+4y એટલે 13 મલ્ટીપ્લાઈડ બાય અ નંબર. તો 13 મલ્ટીપ્લાઈડ બાય અ નંબર એને થોડુંક એલ્જેબ્રિકલી આ રીતના લખાય 13a, બરાબર. અને આના ઉપરથી આપણે લઈ આવવાનું છે 10x+y, 10x+y આના ઉપરથી લઈ આવવાનું છે. તો એ કેમ લઈ આવશું? તો સિમ્પલ વસ્તુ મગજમાં આવે કે સિમ્પલ વસ્તુ છે કે આને તમે 10થી મલ્ટીપ્લાય કરો, બરાબર. ઉપરના સ્ટેપ એઝ ઇટ ઇઝ રાખ્યા છે, 10થી મલ્ટીપ્લાય કરો તો આ થઈ ગયું 10x+40y, બરાબર. 10x+40y થઈ ગયું. હવે જો એ 10x+40y થઈ ગયું હોય તો આપણે હવે શું કરવું? તો અહીંયા મારે 10x+y લઈ આવવું છે. અહીંયા મારે લઈ આવવું છે 10x+y. આ 13થી ડિવાઈડ થાય તો 10x+y થશે. ધેટ આઈ વોન્ટ ટુ પ્રૂવ. તો સેમ વસ્તુ જે છે આ રીતના 10x+40y છે, તો 10x+y કરું ને અહીંયા ખાલી જગ્યા પૂરો, તો 40yમાંથી y અહીંયા રહ્યો, તો અહીંયા આપણી પાસે વધશે 39y. અહીંયા આપણી પાસે વધ્યો 39y. હવે મારે પ્રૂવ કરવું છે કે આ જે 10x+y છે એ 13થી ડિવાઈડ થાય. તો આ 39yને જો હું આ સાઈડ લઈ જાઉં તો આવું થઈ જશે, બરાબર. 39y આ સાઈડ આવ્યું, 130x માઇનસ 39y. હવે તમે જરાક જુઓ તો રાઈટ હેન્ડ સાઈડ ઉપરથી 130a હતો, સોરી. રાઈટ હેન્ડ સાઈડ ઉપરથી હું 13 કોમન કાઢી શકું. દેટ મીન્સ આ નંબર 13થી ડિવાઈડ થાય. દેટ મીન્સ કે આ જો 13થી થાય તો આ નંબર 13થી થાય. x+4y જો 13થી ડિવાઈડ થાય તો 10x+4y છે એ 13થી ડિવાઈડ થાય. સો આવું કંઈક મેં ડિસ્કવર કર્યું. ડિસ્કવર કર્યા પછી મેં થોડુંક આના ઉપર નોટ્સ લખી, એને પિન્ટરેસ્ટ ઉપર, જે મારું પિન્ટરેસ્ટ પેજ છે એમાં મેં પબ્લિશ કર્યું. અને એ પેજ એક ટાઈમે મેં વોટ્સએપમાં કે કોઈ પણ જગ્યાએ હું શેર નહોતો કરતો, એમને હું એને પબ્લિશ કરી જતો હતો મારી રીતના. એ મેં સિક્રેટ એક્ટમાં પિન્ટરેસ્ટ પ્રોફાઇલ પોતાની રાખેલી હતી. લેટર ઓન પછી મેં વોટ્સએપમાં એ શેર કરતો હતો. તો એ મેં એની અંદર કર્યું, પણ આગળની હજી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, બરાબર. જો આની અંદર મને હકીકતે મને તો કહેવાની ઈચ્છા છે જ હવે, બટ સામે જો ઇન્ટરેસ્ટ એટલો દેખાય તો હજી મજા આવે. આખું જોયું હોય તો હું આની ઉપર બરાબર સેકન્ડ પાર્ટ હજી હું બનાવીશ. અને એની અંદર ખાસ આપણે સમજશું કે આપણે પોતાને એઝ અ મેથ્સ સ્ટુડન્ટ ઓર એઝ અ મેથેમેટિશિયન, યસ ઇફ યુ આર અ મેથ્સ સ્ટુડન્ટ then you should be mathematician from inside. You should at least try to be થોડુંક એ ડિરેક્શનમાં થોડુંક તમારી અંદર પુશ હોવું જોઈએ. then you can be a better math student. તો હજી ડિટેલમાં પછી સમજશું. આનો હું હજી સેકન્ડ પાર્ટ બનાવવાનું પ્લાન કરું છું, પણ ઈચ્છા છે કે ફર્સ્ટ પાર્ટમાં વહેલો કંઈક રિસ્પોન્સ આવે યાર. બાકી થોડુંક એમ છે કે રિસ્પોન્સ આવે કે ન આવે હું સેકન્ડ પાર્ટ બનાવી નાખીશ, રાઈટ. આખું જોયું હોય તો કમેન્ટ કરજો, કારણ કે યુટ્યુબ મને એવરેજ વ્યૂ ડ્યુરેશન દેખાડે છે. યુટ્યુબ મને એમ નથી દેખાડતું કે આખો વિડીયો કેટલા લોકોએ જોયો છે. વિથ ધીસ આઈ લેન્ડ ધીસ વિડીયો. બાય બાય.